ખબર નહીં, એ મને લઈ જાય કે હું એને લઈ જાઉં, કે અહીંથી જાય છે જોઈ લે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને? મોજમાં રહેવાનું. તો અત્યારે અમે જો મારી દીકરી બે તૈયાર થઈ ગયા છીએ. ક્રીમી બેનને થોડું ફરવા લઈ જાઉં ક્યાંક. ખબર નહીં, એ મને લઈ જાય કે હું એને લઈ જાઉં, એકબીજાને લઈ જઈએ છીએ. યસ, હા એ ચલાવશે, એ પણ સપોર્ટ હું કરીશ. પાછળથી બોલ કરીને પૂછું એટલું તો જોઈએ ને. થોડું કરવું પડે યાર. યસ, થોડુંક છે ને, આમ છોકરાઓને આપણે થોડુંક હેરાન નહીં કરવાના, ખીજાવાના ને એ નહીં, પણ થોડુંક આપણે રાખવું પડે, ટોક રાખવી પડે. તો મારે સમજે છે એટલે વાંધો ના આવે, બાકી ના સમજ હોય તો એ ગમે એ કરી શકે, તો તકલીફ થઈ જાય. ના સમજને આપણે કાંઈ ના કરી શકીએ, એનું ઇગ્નોર કરી દેવાના, જતા કરી દેવાના, જાઓ તમારું કામ કરો હવે, બરાબર ને? હા ઠીક છે, ચલો વાંધો નહીં. અત્યારે અમે જઈએ છીએ, બહુ વાતો થઈ ગઈ, આજનું જ્ઞાન હતું આ. હા, તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અહીંયા શોપિંગ ફેસ્ટિવલ, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જઈ રહ્યા છીએ, કારણ કે બહુ ટાઈમ 2 વીકથી ખાલી ચાલુ થઈ ગયું છે, 2-3 વીકથી ચાલુ થઈ ગયું છે ને, નતા નીકળી શકતા. આજે હું તો ગમે એમ કરીને નીકળી જ જવું છે. આજે પણ નીકળાય એવી પરિસ્થિતિ હતી નહીં, તોય પણ અમે નીકળી રહ્યા છીએ. ચલો તો તમને પણ લેતી જાઓ, આવી જાઓ. ચાલો જા, તું સ્કૂટી લઈ આવ, હું તારી અહીંયા રાહ જોઉં છું. હે ને? તો ક્રીમી જાય છે અહીંયા પાછળ છે, ક્રીમી બેઝમેન્ટમાં જાય છે. ક્રીમી બેઝમેન્ટમાં જાય છે ને? અચ્છા, લિફ્ટથી જાય કે અહીંથી જાય છે જોઈ લે. કંઈ બી પેલા લિફ્ટમાં જતી હતી, પછી એમને પાછો જે ધ્યાન રાખજે. હું એની રાહ જોઈશ અહીંયા, અને પછી અમે સાથે નીકળીએ. ક્રીમી કહેશે ગાડીમાં પેટ્રોલ નથી, પેટ્રોલ પુરાવું નથી, વળતી વખતે પુરાવશું, નહીં ચાલે તો ધક્કા મારશું. ધક્કા ગાડી? સિરિયસલી ધક્કા મારીશ? મારાથી મરાશે ધક્કા? હું મારી દઈશ. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ ગાડીને ધક્કો નથી માર્યો. ભગવાનની દયાથી ધક્કા મારવાની જરૂર નથી પડી. દોસ્તો, ક્રીમીનું કોન્ફિડન્સ હલી ગયું છે, અમે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ. હા દોસ્તો, ક્રીમીનું કોન્ફિડન્સ હલી ગયું હતું એટલે અમે પેટ્રોલ પુરાવી લીધું. ક્રીમી કે પુરાવી લઈએ છીએ, રિસ્ક નથી લેવું. એટલે વાંધો નહીં, ચાલો પુરાવી લે. હવે અમે આગળ નીકળીએ છીએ. અમને માંડ અહીંયા પાર્કિંગ મળ્યું છે. યસ, પાર્કિંગ ફૂલ છે અહીંયા બધું, અને બહુ સરસ ડેકોરેશન સરસ કર્યું વાઇબ છે. આવી રહી છે. ગયા વર્ષે તો હવે બહુ લેટ આવ્યા. લેટ એટલે કેટલા, હવે તો પતવા આવ્યું હતું ને જાવ ત્યારે, વાઇન્ડ અપ જ હતું. વાઇન્ડ અપ હતું ત્યારે બધા સ્ટોલ ઓલમોસ્ટ ખાલી ને કંઈ હતું ને, ત્યારે અમે આવ્યા હતા. કારણ કે અમે દરેક જગ્યાએ લેટ પહોંચવાની આદત પડી ગઈ છે અમને પણ. આ વખતે મેં કીધું ક્રીમને વહેલા, એટલે હજી વહેલા જ જવાના હતા, પણ તો બી ડીલે કરીને તોય અમારે 2 વીક નીકળી ગયા. બાકી અમે પહેલા વીકે જ જવાનું વિચારતા, તોય અમારે 2 વીક નીકળી ગયા. પણ વાંધો નહીં, તોય મને લાગે સારું જ છે. સરસ. હા. સેમ જ હશે. એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલા હોય ને. Who else? Please come. હજી પણ તમે લોકો આવી શકો છો. જલ્દી હેલો. Come. Hi. फिर वापस जाना. बस सिंपल, वेरी सिंपल. Okay? We have music also. और अंजलि, where is your Rahul? नहीं मिला, अभी तक नहीं मिला. Oh my God. કઈ નહીં, 2026માં મળી જશે એની એવી આશા આપણે રાખીએ. ઓકે, સોનલ, મનીષા. ઓકે, તાલિયા હો જાય. સો યસ, આગળ
પણ આ ડિસ્કાઉન્ટ ગમે ઉપર ઉપર બધે છે ને ઓફ છે એટલે સારા પ્રાઇસ. દોસ્તો તમને અમારો અવાજ સંભળાય છે? નહીં. લાઈવ મ્યુઝિક મ્યુઝિક ચાલુ છે. અમે અહીંયા બહુ મજા કરી. મસ્ત છે. ખરીદી કરવી હોય તો હોય. હવે અમુક મોંઘી છે, અમુક બરાબર છે. સેક્શન જોવાના બાકી છે. પણ અમુક મોંઘી છે, પણ અમુક અફોર્ડેબલ છે. Affordable બી છે. લઈ શકો છો. પણ અમને ગમ્યું નહીં એટલે અમે લીધું નહીં. મારા ફેવરેટ સોંગ વગાડે. यहाँ बनारसी पान મળે છે. ખાવું છે बनारसનું પાન? हाँ, बिना सुपारी का कितने का है? 50 रुपए का। 50 રૂપિયા કા બિના સુપારી કે बिना सुपारी का। ખાવું છે? कोई सुपारी એટલે नहीं। બે લેવા છે. बिना એક લઈ લે. एक में क्या हो? બનારસી પાન ખાવાથી અમે બોણી કરી દીધી છે ખાવાની. મેં ઘરે નક્કી કરીને આવી હું કંઈ નહીં ખાવું. ઘરે નક્કી કર્યું ને કંઈ નહીં ખાવું. ખવાઈ બી ગયું. લાલ દેખાય? ક્રીમીનો ઈશારો આવી ગયો છે. લાગી ગઈ છે. પાનમાં કંઈ મળ્યું નહીં. પાનમાં કાંઈ નહોતું. કાંઈ નહોતું. પૈસા પડી ગયા. પૈસા પડી ગયા. બનારસમાં બી પાન નહોતું ખાધું તો કદાચ અહીંયા જ સ્વાદ આવ્યો. પણ નહીં અહીંયા આપણે જે નોર્મલી આ પાન જે ખાઈએ છીએ મસાલાવાળું એના કરતાં આ ગંદુ હતું. સાચી વાત. એ સારું હોય છે. સાચી વાત. 50 રૂપિયા પડી ગયા એના ક્રીમીના ને મારા બેયના. क्या चाहिए तुम मिले दिल के लिए. ક્રીમી બેન પરફ્યુમમાં થોડા કન્ફ્યુઝ છે કયું લેવું કયું નહીં. ઘડીક આ સૂંઘે છે, ઘડીક આ સૂંઘે છે ને હવે ના પાડે છે. માથું દુખે છે. માથું ચડે છે. સારું છે. અંદર ખાવાનું કેન્સલ કર્યું. 12 ચણા ચોર ગ્રામ. 12 ચના ચોર ગરમ લઈ લીધા. કારણ કે ચણા ચોર અંદર ગ્રામ બી બહુ મોંઘા છે 50 રૂપિયા. હા, ચના ચોર ગરમ મંગા તો એ તો ઠીક છે પણ અંદર એટલું સારું હતું નહીં. એટલે અમે ના. ખાલી પેલું હાર્ટવાળું જોવા ગયો હતો ને ત્યાં જ હતું સારું ફૂડ. ત્યાં ફૂડ સારું હતું. થોડું હાથ આમ કરો. એ ફૂડ સારું નથી. ચાલે. ચાલો. અમે અહીંયા નવરાત્રિમાં આવ્યા હતા ખાવા. હા એ પછી નવરાત્રિ પછી અમે આજે આવ્યા છે. અહીંયા અમે પુલાવ ખાધું તો અમને બહુ જ ભાવ્યું. સરસ હતું. ભાવ્યું હતું ને તને બી? મને બી બહુ જ ભાવ્યું હતું. તો અહીંયા અમે પુલાવ ખાવા આવ્યા છીએ કેમ કે અમે ત્યાં અમને ખાયું નહીં. તો અહીંયા ખાઈ લઈએ કારણ કે જ્યાં ખાધેલું હોય ને અમુક જગ્યાએ તો Safe. સેફ સાઈડ જોવાની. તો ચલો દબાવીએ. ઠૂસીએ ઠૂસ. અમારું ફેવરેટ સલાડ અને આ માઝા. ચલો ઠૂસો. ઉતાવળ કરીને જવાનું કહે છે. ના કરું. હા, ઉતાવળ ના કરતી. ટ્રાફિક બહુ જ છે. એકચ્યુઅલી હું આમ તમને રજા લઈ લઉં છું અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હું જલ્દી એટલે રજા લઉં છું કારણ કે અમારે લાફ્ટર શેફ જોવું છે યસ. અને 9 વાગવા આવ્યા છે. 10 મિનિટની જ વાર છે. 10 મિનિટની વાર છે અને ઘરે પહોંચતા અમને થોડો 20 મિનિટ થશે. 20 મિનિટ થશે. 20-25 મિનિટ થઈ જશે. યાર મિસ નથી કરવું કા. હા. ચલો તો હું તમને જય શ્રી કૃષ્ણ કહી દઉં છું. બાય બાય. બાય બાય. જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હો ને. ચલો મળીએ.